કચ્છના સામખિયાળી પાસે રોડ નહીં તો ટોલ નહીં આંદોલન સૌરાષ્ટ્ર કચ્છના ટ્રાન્સપોર્ટર્સનું બિસ્માર રસ્તા મુદ્દે આંદોલન ચાલે છે 35,000થી વધુ ભારે વાહનોના પૈડા થંભી ગયા સૌરાષ્ટ્ર કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાઈવે પર ટ્રકના અડધા વ્હીલ બેસી જાય એટલા મોટા ખાડા છે કચ્છને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે જોડતો હાઈવે અત્યંત ખરાબ છે નાના વાહન ચાલકોની સાથે ભારે વાહન ચાલકોમાં પણ આક્રોશ જોવા મળ્યો ખાડાના કારણે વાહનોના મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે ટ્રક અને કન્ટેનર પલટી મારી જાય તેવી ઘટના પણ વધી છે રાજ્યના મોટા ભાગના હાઈવેની હાલત આ પ્રમાણે જોવા મળી રહી છે મોરબી માળિયા હાઈવે પર જોઈ શકાય છે કે એટલા મોટા ખાડા છે કે આખા ટ્રકના વ્હીલ અંદર ઘૂસી જાય અને મોટા પ્રમાણમાં નુકસાન થાય કન્ટેનરો હોય તો ઊંધા પણ પડી જાય આ દ્રશ્યો બતાવશું આજે સામખિયાળી ખાતે ટ્રક એસોસિએશન દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેનું કારણ છે આ ખાડા જોઈ શકાય છે આટલો મોટો ખાડો કે આખી રિક્ષા કે કાર અંદર પડી જાય મોટા ટ્રક છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય અત્યારે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ થી મોરબી તરફ પણ અનેક જગ્યાઓ પર ખાડા છે